આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મુંબઈની 2 દિવસની મુલાકાતે. પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની રશિયાને યુદ્ધ વિરામ માટે સંમત ન થાય તો રશિયન તેલ ખરીદતા દેશો પર 50% સુધી ટેરિફ લાદવાની ધમકી. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલવે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આવાસ યોજના ગ્રામીણના 3 લાખ લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપી હતી. हमारी सरकार सिर्फ 4 दीवारें नहीं बनाती, इन घरों में रहने वालों की जिंदगी भी बनाती है. जो पक्के घर मिले हैं, इनमें से अधिकतर की मालिक हमारी माताएं बहनें ही है. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિનો એક નવો યુગ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટને મંજૂરી મળવાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ વિકાસનો પર્યાય બની ગયું છે. ગઈકાલે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો એનડીએ સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને પૂરનો ભય ભૂતકાળ બની જશે. एक और 5 साल एनडीए की सरकार बनाई है, हम बिहार को हमेशा के लिए बाढ़ से मुक्त करने का काम करेंगे. बिहार में बाढ़ भूतकाल बन जाएगी. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મુંબઈની 2 દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સાંજે મુંબઈ પહોંચશે અને આવતીકાલે ભારતીય રિઝર્વ બેંકની 90મી વર્ષગાંઠની ઉજવણીના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રદ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ પઢશે. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદગાહ સહિતની મસ્જિદોમાં શ્રદ્ધાળુઓ નમાઝ પઢશે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ લોકોને ઈદ ઉલ ફિત્રની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશમાં જણાવ્યું કે ઈદ ઉલ ફિત્ર પવિત્ર રમઝાન મહિના દરમિયાન ઉપવાસ અને પ્રાર્થનાના સમાપનને ચિહ્નિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ તહેવાર ભાઈચારા, સહકાર અને કરુણાની ભાવનાને મજબૂત કરે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ઈદ સાંસ્કૃતિક વિવિધતા અને વ્યક્તિઓને જોડતા સામાન્ય બંધનમાંથી મેળવેલી શક્તિની યાદ અપાવે છે. ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાના અવસરે સવારે 10:30 વાગે ખુલશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ આ ગંગાના શિયાળુ નિવાસ મૂકવામાં એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તે જ દિવસે શ્રી યમનોત્રી ધામના કપાટ પણ ખુલશે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ સવારે 6 વાગે ખુલશે અને શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ સવારે 7 વાગે ખુલશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો રશિયા યુદ્ધ વિરામ માટે સંમત નહીં થાય તો તેઓ રશિયન તેલ ખરીદતા દેશો પર 50% સુધી ટેરિફ લાદશે. જો યુદ્ધ ચાલુ રહે તો તેમણે અમેરિકામાં પ્રવેશતા રશિયન તેલ અને અન્ય માલસામાન પર 25% ટેરિફની ધમકી પણ આપી હતી. શ્રી ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે જો તહેરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે વોશિંગ્ટન સાથે સમજૂતી નહીં કરે તો તે બોમ્બમારો અને ગૌણ ટેરિફ લાદશે. એનબીસી ન્યૂઝ સાથેની ટેલિફોનિક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાનના અધિકારીઓ આ મુદ્દે વાત કરી રહ્યા છે, જો કે તેમણે વિસ્તૃત માહિતી આપી નહોતી. શ્રી ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. શ્રી ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવવા બદલ પુતિનની ટીકા કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ CSKને 6 રનથી હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન કરી શકતા તેનો પરાજય થયો હતો. CSK તરફથી સુકાની ઋતુરાજ ગાયકવાડે 63 રન બનાવ્યા, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી વાનિંદુ હસરંગાએ 4 વિકેટ ઝડપી હતી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. 36 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવનારા નીતિશ રાણાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. ગઈકાલે અન્ય એક મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. કુસ્તીમાં ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોના ફ્રી સ્ટાઇલ વિભાગમાં અનુક્રમે 92 કિલો અને 61 કિલો વજન વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા હતા. ગઈકાલે જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 10 ચંદ્રક સાથે સમાપન કર્યું છે. ફૂટબોલમાં જમશેદપુર ફૂટબોલ ક્લબે ગઈકાલે શિલોંગમાં નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબને 2-0થી હરાવીને ઇન્ડિયન સુપર લીગ ISLની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય વાયુસેના આજે ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે. ગ્રીસના હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત 12 દિવસની કવાયત એલિસના ઐતિહાસિક પ્રદેશમાં એન્ડ્રાવિડા એરબેઝ ખાતે યોજાશે, જે 11મી એપ્રિલ સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાના કાફલામાં Su-30 ફાઇટર્સ અને લડાકુ વિમાનો IL-78 અને C-17નો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. આજના વિવિધ અખબારોમાં પ્રથમ પાને અલગ અલગ સમાચારોને હેડલાઇન બનાવવામાં આવી છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે: યુનિવર્સિટી કેમ્પસમાં ગાઝા તરફી કાર્યવાહી કરનારા વિદ્યાર્થીઓ સામે ટ્રમ્પની કાર્યવાહી. અમેરિકામાં ભારતીયો સહિત હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ. સંદેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાતને હેડલાઇન બનાવી છે, જ્યારે અમેરિકામાં 300થી વધુ વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા રદ. આ સમાચારને પ્રથમ પાને લીધા છે. ફૂલછાબે પુટિનની હત્યાનો પ્રયાસ, કાફલાની કારમાં ધડાકો. આ સમાચારને શીર્ષક બનાવ્યું છે. સંદેશે IT વિભાગે ઇન્ડિગો પર 944 કરોડનો દંડ ફટકાર્યો. આ સમાચાર પ્રથમ પાને લીધા છે. નવગુજરાત સમયનું શીર્ષક છે: RSS ભારતની અમર સંસ્કૃતિનું વટવૃક્ષ, PM મોદી. 25 લાખ મિલકતનો 1500 મીટર ઊંચેથી સર્વે થશે. પાણી ડ્રેનેજની ભૂગર્ભ લાઇનનું GIS મેપિંગ કરાશે. આ સમાચાર દિવ્ય ભાસ્કરે સ્થાનિક પાને લીધા છે. અને મોસ્કોમાં પુટિનના કાફલાની કારમાં વિસ્ફોટ. હિમાચલ પ્રદેશમાં મણિકર્ણમાં ભૂસ્ખલનથી 6 લોકોના મોત. ઈરાન અને રશિયાને ટ્રમ્પની ધમકી જેવા સમાચારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33,700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મુંબઈની 2 દિવસની મુલાકાતે. પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની રશિયાને યુદ્ધ વિરામ માટે સંમત ન થાય તો રશિયન તેલ ખરીદતા દેશો પર 50% સુધી ટેરિફ લાદવાની ધમકી. IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ CSKને 6 રનથી હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.